નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે કોઈ તમને દુખી કરે, કોઈ તમને સમજી નથી શકતું તો કેવું જીવન જીવવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, ફરક એનાથી નથી પડતો કે કોણ તમને મેળવવા માટે મરે છે, પરંતુ ફરક તો એનાથી પડે છે કે કોણ તમને ખોવાથી ડરે છે। નંબર 2, વાત એમનાથી જ કરો જે તમારાથી વાત કરવા માંગે છે, કારણ કે જે વાત નથી કરવા માંગતા એની પાછળ પડીને ક્યારેય તમારી કિંમત ઓછી ના કરવી જોઈએ। નંબર 3, જે માણસ દિલનો સાફ હોય છે, લોકો હંમેશા એને જ બેવકૂફ ગણતા હોય છે। નંબર 4, અશાંત તમે એટલા માટે છો કારણ કે તમારે જે વસ્તુની જરૂર નથી તમે એ વસ્તુની પાછળ પડ્યા છો। નંબર 5, સતત બોલતો માણસ જો અચાનક ચૂપ થઈ જાય તો સમજી લેવું કે તેમાં શબ્દોની ખોટ નહીં પરંતુ લાગણીની ઓટ આવી ગઈ છે। ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું। આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું। કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો એ પણ એક મોટું સન્માન હોય છે। હંમેશા એ લોકોનું જ દિલ તૂટે છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે। ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે। સંસારમાં 4 પ્રકારના લોકો હોય છે। કેટલાક બીજાના દુખી કરીને સુખી થાય છે, કેટલાક બીજાને દુખી જોઈને સુખી થાય છે, કેટલાક બીજાને સુખી જોઈને સુખી થાય છે તો કેટલાક બીજાને સુખી કરીને સુખી થાય છે। વળાંક તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે, બસ એ કોઈ માટે સબક તો કોઈ માટે નવી જિંદગીની શરૂઆત લઈને પણ આવતા હોય છે। એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી। દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો જોવા માટે આભાર।